કેશોદના અક્ષયગઢમાં મહાશિવરાત્રિની ઉજવણી પ્રસંગે સુરતના સંતોની હાજરી વચ્ચે ઘનશ્યામ મહારાજ અને અક્ષયનાથ મહાદેવનો મહાઅભિષેક યોજવામાં આવ્યો હતો, જેમાં દૂધ, ઘી, શર્કરા, મધ, ચંદન સહિતના દ્રવ્યોથી ઘનશ્યામ મહારાજ અને અક્ષયનાથ મહાદેવનો અભિષેક યોજવામાં આવ્યો હતો। આ સાથે મહાદેવના સાનિધ્યમાં આખી રાત્રિના પ્રહર પૂજા કરવામાં આવતા વાતાવરણ ભક્તિમય બન્યું હતું। પવિત્ર મહાશિવરાત્રિના પર્વને દિવસે દેવાધિદેવ મહાદેવ અને ઘનશ્યામ મહારાજના અભિષેક પહેલા અક્ષયગઢમાં સત્સંગ સભા યોજવામાં આવી હતી, જેમાં ધર્મવલ્લભ સ્વામી દ્વારા સ્વામિનારાયણ ભગવાન દ્વારા સંતો અને ભક્તો સાથે વહાલ કરી શકાય તે માટે વિવિધ ઉત્સવોની ઉજવણી કરવામાં આવી, જેમાં ભગવાને સંતો અને ભક્તોને ભાવથી ભોજન પીરસ્યા એમ કહી શ્રીજી મહારાજે આપવાનું કામ કર્યું છે તેમ જણાવ્યું હતું। સત્સંગ સભા પૂર્ણ થઈ સંતોએ સુર મધુર કીર્તનાવલી સંગીત રજૂ કરતા સંતો સત્સંગી ભાઈઓ બહેનોએ રાસોત્સવમાં ભાગ લીધો હતો। કાર્યક્રમ પૂર્ણ થઈ સત્સંગીઓએ ફરાળનો પ્રસાદ લીધો હતો। આ પ્રસંગ સુરત ગુરુકુળથી સદગુરુ ધર્મવલ્લભદાસ સ્વામી, સ્મરણ પ્રિયદાસજી સ્વામી, હરિમંગલદાસજી સ્વામી, વિજ્ઞાન સ્વામી, જન કલ્યાણ સ્વામી, પાર્ષદ નિલેશ ભગત સહિત સત્સંગી ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા। આ પ્રસંગે દર મહિને ઘનશ્યામ મહારાજનો અભિષેક યોજવામાં નક્કી કરાતા હરિભક્તોએ હા ભણી હતી। આથી સંતોએ રાજીપો વ્યક્ત કર્યો હતો। મહાદેવ હર આજે મહાશિવરાત્રિ ઉત્સવ નિમિત્તે અક્ષયગઢ ગુરુકુલે સુરતથી પધારેલા ધર્મવલ્લભ સ્વામી દ્વારા ઘનશ્યામ મહારાજનો વિવિધ દ્રવ્યથી અભિષેક કરવામાં આવ્યો। બધા સંતો ભક્તો રાસોત્સવ પણ સાથે કરવામાં આવ્યો અને બધા સંતો ભક્તોએ સાથે મળી અને ફરાળનો પ્રસાદ પણ ગ્રહણ કર્યો। એ બાદ રતુભાઈ અદાણી જે સ્વાતંત્ર્ય સેનાની કહેવામાં આવે છે, એમના દ્વારા નિર્મિત આ અક્ષયગઢ અને એમના દ્વારા સ્થપાયેલ આ અક્ષયનાથ મહાદેવ, એમના અક્ષયનાથ મહાદેવ પર વિવિધ દ્રવ્યોથી અભિષેક તેમજ આજે પ્રહર પૂજાનું પણ આયોજન કરવામાં આવેલ છે, એટલે આખી રાત પ્રહર પૂજા પણ કરવામાં આવશે। એ નિમિત્તે આ બધા સંતો ભક્તો સાથે મળી અને અક્ષયનાથ મહાદેવનો ખૂબ જ સરસ રીતે અભિષેક કરી અને ખૂબ જ આનંદ લીધો છે।